how to create a new database in SQL Server. If you are interested to see the same video in Hindi or English, link is in the video description. તો મિત્રો હવે આપણે સૌથી પહેલા તો ડેટાબેઝની અંદર ડેટાબેઝ આપણને બનાવતા આવડવો જોઈએ. હવે ડેટાબેઝ બનાવવા માટે આપણે માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ છે માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર મેનેજમેન્ટ સ્ટુડિયોનો યુઝ કરીશું. સૌથી પહેલા તમારે અહીંથી જવાનું છે વ્યૂમાં. ઓબ્જેક્ટ એક્સપ્લોરર એટલે આ તમને બતાવશે જ હંમેશા ખોલશો ત્યારે. જો તમે MS ઇન્સ્ટોલ કરેલું હશે તો તમને બતાવજો. જો ના મળે તો તમારે અહીંયા વ્યૂમાં જવાનું ને ઓબ્જેક્ટ એક્સપ્લોરરમાં જવાનું. હવે જો અહીંયા તમે પ્લસ સાઇન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા બધા ડેટાબેઝ બતાવશે અહીંયા આની અંદર આ જગ્યાએ, બરાબર. પણ હવે તમારે બીજા કોઈ ડેટાબેઝ નવો ડેટાબેઝ બનાવો છે તો અહીંયા જવાનું, ન્યૂ ડેટાબેઝ કરવાનું અને આપણે આપણા ડેટાબેઝનું નામ આપીશું STU મેનેજમેન્ટ સિસ્ટમ એવું નામ આપ્યું છે, સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એવું નામ આપ્યું છે. બીજું કોઈ જાજો અહીંયા ચેન્જીસ કરવાની જરૂર નથી, એમ એઝ ઇટ ઇઝ જ રાખો એઝ અ ફ્રેશર્સ લેવલ. આનાથી વધારે કંઈ ચેન્જીસ ના કરવાના હોય એટલે અહીંથી કરીશું અને આપણે અહીંયા ઓકે કરી દઈશું એટલે શું થશે, મારો ડેટાબેઝ અહીંયા મને બતાવશે. જો ના બતાવતો અહીંથી રિફ્રેશ કરી દેવાનું. હવે જૂનું હશે SQL નું વર્ઝન તો અહીંયા તમારે રિફ્રેશનું બટન પણ બતાવશે, ખાલી લુક એન્ડ ફીલમાં થોડો ચેન્જીસ હશે, બાકી ડેટાબેઝ તમારું નામ અહીંયા બતાવી દેશે. હવે જ્યારે અહીં તમે ન્યૂ ક્વેરી કરશો તો અહીંયા તમને જો અહીંયા બતાવે છે આ જગ્યાએ તમારા લિસ્ટ ઓફ ડેટાબેઝના નામ બતાવે છે. હવે તમે જે ડેટાબેઝની અંદર કામ કરી રહ્યા છો એ ડેટાબેઝનું તમારે અહીંયા સિલેક્શન રાખવું પડશે. જેમ કે હું અત્યારે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ડેટાબેઝ કરીશ. હવે મારા આ ડેટાબેઝની અંદર અત્યારે હાલ કોઈ ટેબલ તો છે જ નહીં. જો અહીંયા પ્લસને એક્સપાન્ડ કરીશ તો અહીંયા જે બધા સિસ્ટમના ટેબલ છે, મારો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પોતાનો જે ક્રિએટેડ ન્યૂ ટેબલ છે તો છે જ નહીં. તો એ કરતા પહેલા પણ આપણે સિલેક્ટ સ્ટેટમેન્ટ ચેક કરવું છે. તો જો જે ઇનબિલ્ટ કીવર્ડ્સ છે, જે પ્રોપર્ટીઝ છે એના કલર્સ તમને બતાવશે બ્લુમાં, બાકીના જે કલર છે તમને બતાવશે તમારા નોર્મલ પ્રોપર્ટીમાં. તો અહીં ધારો કે હું લખું છું કે ભાઈ 1+1 એઝ અ રિઝલ્ટ એટલે હું મારી કોલમનું નામ શું આપવા માંગુ છું, રિઝલ્ટ નામ આપવા છું. અહીંયા હું ગો કરીશ એટલે મને આઉટપુટ શું બતાવશે, નંબર 2 બતાવશે. હવે તમને એમ થાય કે ભાઈ હું તમને જ્યારે એમ કહું કે ભાઈ ચેક કરો લાઈન નંબર 1, લાઈન નંબર 2, લાઈન નંબર 3, તો એ કેવી રીતે કરવાનું, તો અહીંથી તમારે જવાનું ટૂલ્સમાં, અહીંયા જવાનું ઓપ્શનની અંદર, પછી અહીંયા તમને અહીંયા બતાવશે ટેક્સ એડિટરમાં ઓલ લેંગ્વેજમાં જનરલમાં જઈ અને લાઈન નંબર છે એ સિલેક્ટ કરી લેવાના અને ઓકે કરી દેશો એટલે જો તમને લાઈન નંબર બતાવશે આ જગ્યાએ ઓકે. અહીંયાથી તમે ગો કરશો એટલે તમારી એક બેચ જે છે એક બ્લોક એ એન્ડ થઈ ગયું કહેવાય. ને તો શું થાય, જો હું આ જ વસ્તુ ફરીથી લખત સિલેક્ટ એક્ઝિક્યુટ અને અહીં કરે તો મને 2 બેચ પણ આ એક જ બ્લોકની અંદર આવી થયું કે એક જ બેચની અંદર આવી થયું કે, પણ જો આના પછી લખીશ તો બેચ ચેન્જ થઈ જશે, બરાબર. આ એક બ્લોક થયો, આ બીજો બ્લોક થયો કહેવાય. તો ગોનો યુઝ આવી રીતે થતો હોય છે. તો આ વિડીયોની અંદર આપણે શું શીખ્યા, ડેટાબેઝ કેવી રીતે બનાવવાનો, સિમ્પલ એસક્યુએલ ની ક્વેરી કઈ રીતે એક્ઝિક્યુટ કરવાની છે એના વિશેની માહિતી મેળવી.